નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર શહેરમાં ગણેશ ઉત્સવમાં શાંતવા દિવસે ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું। વિસર્જન શોભાયાત્રાએ નગરના પરંપરાગત માર્ગ ઉપર ઉલ્લાસભર્યા તથા ભક્તિભાવભર્યા માહોલમાં ભક્તજનોના સૈલાબ વચ્ચે પ્રયાણ કર્યું હતું અને સોની ચકલા, લીલોતરી બજાર, ગણેશ ચોક, પઠાણી ભાગોળ થઈ અને કાળકા માતાના મંદિર પાસે નાગેશ્વર તળાવે પહોંચી હતી, જ્યાં ભક્તજનોએ ગણપતિ બાપ્પા મોરિયા પૂર્વાવર્ષી લવકસિયાના નાદ સાથે શ્રીજીને અશ્રુભીની આંખે ભાવભીની વિદાય આપી હતી। શ્રીજીની વિસર્જન શોભાયાત્રાને અનુલક્ષી અને વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાએ 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 21 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ સ્ટાફ, 160 મહિલા પોલીસ, 53 એકર એસઆરપી જવાનો, 157 હોમગાર્ડ જવાનો તથા 81 જીઆરડી જવાનોના સથવારે નગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। વિસર્જન સ્થળે પણ પાલિકા ઇજનેર અક્ષય સોલંકી તથા સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કલમયુદ્ધ સમાચાર, જંબુસર।